ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 સ્ત્રી સશક્તિકરણ, જેના ગુણભાર છે 10, જે પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં 10 ગુણનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને આપણે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી હતી એ પ્રમાણે કે સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ જે છે એ 5 ભાગોની અંદર વહેંચાયેલું છે: વ્યક્તિગત, એનું સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય. હવે આપણે આગળના મુદ્દા તરફ જઈએ મિત્રો. તો ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 4 સ્ત્રી સશક્તિકરણ અથવા મહિલા સશક્તિકરણ, જેના કુલ ગુણભાર છે 10. અને હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો કે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો. સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર દ્વારા, સમાજના વ્યક્તિઓ દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવે છે એ કાર્યક્રમોની રૂપરેખા, કાર્યક્રમોના પેટા મુદ્દાની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે એ દરેક બાબતનો આપણે અભ્યાસ કરીશું. તો સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો દર વખતે કહું એ પ્રમાણે આજે પણ પેન્સિલને બધું સાથે રાખજો, જ્યાં ટીક કરાવો ત્યાં ટીક કરો. તમને એમ લાગશે સર આ મુદ્દો બધા લેક્ચરની અંદર કહે છે, બધા વિષયોની અંદર આવું હોઈ શકે. હા મિત્રો, આ બધા વિષયની અંદર જો આ પ્રમાણે ગયા લેક્ચરની અંદર કીધું તો એ પ્રમાણે જો તમે કાર્ય કરશો, અભ્યાસ કરશો તો તમને સરળતા રહેશે. હવે જોઈએ આપણે ભારતના બંધારણના અમુક મૂળ અધિકારો, મૂળ ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતોમાં જાતિ સમાનતા એટલે કે જેન્ડર ઇક્વાલિટીનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે સ્ત્રી પુરુષની જે જાતિ છે એ સમાન છે. પુરુષોને જેટલા અધિકારો છે એટલા જ અધિકારો સ્ત્રીઓને પણ છે. દેશનું બંધારણ મહિલાઓને સમાનતા આપે છે, સમાન અધિકારો આપે છે. એટલું જ નહીં પરંતુ રાજ્યની મહિલાઓની તરફેણમાં વિધેયાત્મક પગલાં ભરવાની સત્તા પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકાર સ્ત્રીઓને સવિશેષ અધિકારો પણ આપતી હોય છે. સ્વતંત્રતા બાદ એટલે 1947 પછી ભારતની વિકાસ નીતિમાં પંચવર્ષીય યોજનાઓમાં સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમોને સમર્થન મળ્યું છે. પણ 5મી પંચવર્ષીય યોજના 1974 થી 78, હવે આપણી પ્રથમ પંચવર્ષીય યોજના 1950-51 થી શરૂ થઈ છે અને આ 5મી પંચવર્ષીય યોજના 1974 થી 78. હવે પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષની અંદર જ પૂરી થઈ એવું નથી. પંચવર્ષીય યોજનાઓનો એક યોજનાનો હેતુ હોય છે. એ હેતુ પૂર્ણ થાય એટલે એ પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ જાય. અમુક પંચવર્ષીય યોજના 4 વર્ષ પણ ચાલે, અમુક 6 વર્ષ પણ ચાલે, અમુક 5 વર્ષ પણ ચાલે, અને અમુક કેટલીક પરિસ્થિતિ આવે તો એ અધવચ્ચેથી પણ પંચવર્ષીય યોજના બંધ કરીને નવી પંચવર્ષીય યોજના શરૂ કરવી પડે. પણ પંચવર્ષીય યોજના જે છે, 5મી પંચવર્ષીય યોજના 1974 થી 78 વિશ્વભરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 ઇન્ટરનેશનલ વુમન્સ યર તરીકે ઓળખવામાં આવે છે. મહિલા શતાબ્દી 1976 થી 1985. મહિલા શતાબ્દી એટલે કે 10 વર્ષના સમયને મહિલાઓની શતાબ્દી તરીકે મહિલા વર્ષ તરીકે સમર્થન મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 અને મહિલા શતાબ્દી 1976 થી 1985. આ મોસ્ટ આઈએમપી છે, વેરી 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 મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય. 1990 ભારતની સંસદે કાયદાથી મહિલા માટે આંતરરાષ્ટ્રીય કમિશનની રચના કરી હતી. 1993 મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવને નાબૂદીના સંમેલનો થયા. મહિલાઓને મહિલાઓના જે ભેદભાવ હતો એના માટે નાબૂદી કરવા માટે થઈને સંમેલનો યોજાયા હતા મિત્રો. કમિશનોની રચના થઈ કે આયોજનો કરવામાં આવ્યા. 1993 મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવની નાબૂદી સંમેલનો થયા. ત્યારબાદ મહિલાઓની સમસ્યાના સંદર્ભમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મહિલા સંરક્ષણ સશક્તિકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે કે એનજીઓ જેને આપણે કહી શકાય એવી નોન ઓર્ગેનાઇઝેશન કંપનીઓએ પણ
એ ઓર્ગેનાઇઝેશને પણ પ્રાઇવેટ સંસ્થાએ પણ સ્વેચ્છાએ મહિલા સશક્તિકરણ માટે કાર્યો કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો ઘણા વિશાળ ફલક પર જોઈ શકાય છે, એટલે કે ઘણા વિશાળ રીતે આ કાર્યક્રમો થયા છે. પણ અહીં આપણે મહિલાને સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય નીતિ 2001 અંડરલાઈન, મહિલાને સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ 1901ના સંદર્ભમાં મૂલવવાનો પ્રયત્ન કરીશું. એટલે 2001ની જે રાષ્ટ્રીય નીતિ હતી એના સંદર્ભમાં આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે. ગુજરાત નારી ગૌરવ નીતિ ઘડાઈ છે. આ બંને નીતિમાં બંને નીતિ એટલે કઈ રાષ્ટ્રીય નીતિ 2001 અને ગુજરાત નારી ગૌરવ નીતિ, આ બંને નીતિમાં સ્ત્રી સશક્તિકરણ માટેના ઘણા પાસાઓનો સમાવેશ થયો છે, જેનું ધ્યેય મહિલાઓની સત્તા, ઉત્કૃષ્ટ અને વિકાસ કરવાનો, મહિલાઓને સત્તા આપવાનો છે, મહિલાઓનો ઉત્કૃષ્ટ રીતે વિકાસ કરવાનો છે અને મહિલાઓનો ડેવલપિંગ વિકાસ કરવાનો હેતુ રહેલો છે. આપણે અભ્યાસક્રમને અનુલક્ષીને શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમજ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરીશું. મહિલાઓ માટે શૈક્ષણિક કાર્યક્રમો, આર્થિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કાર્યક્રમો, આ 3 કાર્યક્રમો છે. અને કલ્યાણકારી યોજના, સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો 3 આવે. સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોમાં 3: શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ. અને કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવે, અમલીકરણ થાય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા આ યોજનાઓ ઘડવામાં આવે. હવે આ 3 કાર્યક્રમોનો આપણે આજે અભ્યાસ કરીશું. કલ્યાણકારી યોજના નેક્સ્ટ પીરિયડની કરીશું. આ 3નો આપણે અભ્યાસ કરવાનો છે: શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી. શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી જે કાર્યક્રમો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો શૈક્ષણિક કાર્યક્રમ, ગાંધીજી કહે છે કે જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. ગાંધીજીના કહેવા પ્રમાણે તમે એક બાળકને જ્યારે શિક્ષણ આપો છો, એક છોકરાને, બોયઝને જ્યારે શિક્ષણ આપવામાં આવે ત્યારે એને વ્યક્તિગત રીતે એક વ્યક્તિને શિક્ષણ મળે છે. પણ જ્યારે કોઈ છોકરીને, દીકરીને એજ્યુકેટેડ કરવામાં આવે, શિક્ષિત બનાવવામાં આવે ત્યારે એ તમામ કુટુંબના લોકોને શિક્ષણ મળે છે. કારણ કે દીકરી છે એ પોતે શિક્ષિત થશે તો એના બાળકો શિક્ષિત થશે, એના માતા પિતાને જ્ઞાન આપશે, એના સાસુ સસરાઓને જ્ઞાન આપશે, એના પતિને એ ઓછા અભ્યાસ હોય તો એને જ્ઞાન આપશે. તો એ સમગ્ર પરિવારને સાચવે છે મિત્રો. એટલે એક બાળકીને શિક્ષણ આપવાથી એ તમામ કુટુંબને શિક્ષણ મળે છે. તો આ મહિલાઓ માટે શૈક્ષણિક કાર્યક્રમો કરવા પાછળનું એક મહત્વનું વાક્ય કહી શકાય. સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાના મૂલ્યોને સ્થાપિત કરવા સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે પુરુષ અને સ્ત્રી વચ્ચે સમાનતા લાવવા માટે સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. પહેલેથી પોતાના બાળકને, પુરુષને તો શિક્ષણ મળતું જ હતું, પણ દીકરીઓને, બાળકીઓને શિક્ષણ મળી રહે, સ્ત્રીઓને શિક્ષણ મળી રહે એની ઉપર ભાર મૂકવાનો પ્રયત્ન થયો છે મિત્રો. સ્ત્રીના સંદર્ભમાં સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી શિક્ષણની આવશ્યકતાને સ્વીકારવામાં આવી. સ્ત્રીની સશક્તિકરણ કરવા માટેની સ્ત્રી રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી સશક્તિકરણને વિકાસ કરવા માટેની જરૂરિયાત સમજાઈ છે મિત્રો. સ્ત્રી શિક્ષણને વેગ આપવા ભારત સરકાર તરફથી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતના સંદર્ભમાં કેટલાક કાર્યક્રમો આપણે જોઈએ મિત્રો. ભારત સરકાર દ્વારા અનેક કાર્યક્રમો સ્ત્રીઓને વિકાસ માટે થયા છે. આપણે ગુજરાતમાં જે કાર્યક્રમો થયા છે એને આપણે રૂપરેખા જોઈએ તો પેલું છે કન્યા કેળવણી રથયાત્રા, જેમાં હવે આ એક કાર્યક્રમ છે એ 2 ગુણની અંદર પૂછાય છે. કન્યા કેળવણી રથયાત્રા, જેમાં પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશ દર વધારવા માટે તેમજ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર રાજ્યમાં લોક ભાગીદારીથી અમલ કરવામાં આવે. હવે જો કન્યા કેળવણી રથયાત્રા, જ્યારે સરકારી શાળા હોય 1 થી 8 ધોરણની પ્રાથમિક શિક્ષણ આપતી સરકારની શાળા, એમાં
કન્યાઓ વધુમાં વધુ પ્રવેશ લે એના માટે રથયાત્રા કાઢવામાં આવે, લોકોને સમજાવવામાં આવે કે તમારી બાળકીઓને ભણવા માટે શાળાએ મોકલો. પછી છે તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં મહેનત ધગસથી બોર્ડમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માન કરી વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજીને અન્ય વિદ્યાર્થીઓને ખાસ કરીને કન્યાઓને શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરવામાં આવે છે. જે બાળકીઓનો બહેનોનો છોકરીઓનો ધોરણ 10 અને 12માં સારા રેન્ક આવ્યા છે એનું ગુજરાત સરકાર દ્વારા સવિશેષ સન્માન કરવામાં આવે છે અને એમનું ઇન્ટરવ્યૂ લઈને બીજી છોકરીઓ આ રીતે આગળ વધે એના માટે પ્રેરણા આપવાનું કામ સરકાર દ્વારા થાય છે. સર્વ શિક્ષા અભિયાન. સ્ત્રી શિક્ષણને વેગ આપવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કન્યા કેળવણી અંગેના જાગૃત કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. મીડિયા, ટીવી, ટેલિવિઝન, ત્યાર પછી હોર્ડિંગ્સ બોર્ડ દ્વારા આ સર્વ શિક્ષા અભિયાન ચલાવવાના કાર્યક્રમો થાય છે. લોકોમાં જાગૃતિ આવે એના માટે ભરપૂર પ્રમાણમાં સરકાર જે છે એ જાહેરાત કરવાનું કામ કરે છે. શાળા લોકાર્પણ. ખાસ કરીને કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આંતરિયાળ ગામડાઓમાં શાળા સ્થાપીને શાળામાં સાધન સગવડો વધારી તેના લોકાર્પણ કાર્યક્રમો દ્વારા સ્ત્રી શિક્ષણને વેગ આપવામાં કાર્યક્રમો થાય. ગ્રામીણ પ્રદેશોમાં શાળા શરૂ કરવામાં આવે, કન્યા શાળા શરૂ કરવામાં આવે અને ત્યાર પછી એના જુદા જુદા નવીન સાધનો આપવામાં આવે અને એનું લોકાર્પણ કરવામાં આવે. સાયકલ વિતરણ યોજના. ઉચ્ચ પ્રાથમિક શાળા એટલે 6, 7 અને 8 અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી કન્યાઓને ગામથી 3 કિલોમીટર અંતર આવેલ શાળામાં જવા માટે સાયકલ વિતરણ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીમાં અવરોધરૂપ બનતી પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો થાય છે. હવે સાયકલ વિતરણમાં જે 6, 7, 8માં ભણતી બાળકીઓ છે એમને જો ગામડા વિસ્તારની અંદર પોતાના ઘરથી 3 કિલોમીટર કરતાં દૂર વધારે શાળા હોય તો એમને સાયકલ આપવામાં આવે છે. તમે જોઈ હશે, આપણે સુરતમાં પણ અમુક જગ્યાએ જોયું હોય કે કેસરી કલરની સાયકલ હોય, સાયકલ વિતરણ યોજના એની પર બધું લખેલું હોય ગુજરાત સરકારનું. અને ગ્રામીણ પ્રદેશમાં કેટલી બાળકીઓને આ સાયકલ આપવાનું કામ થાય છે. અનાજનું વિતરણ. આદિવાસી વિસ્તારની 1 થી 7 ધોરણમાં ભણતી, હવે 1 થી 8 આપણે કહી શકાય એ કારણ કે 8મું ધોરણ પ્રાથમિકમાં આવી ગયું છે. પણ પુસ્તક પ્રમાણે આપણે 1 થી 7 જ જોઈશું. 1 થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા તેમજ વાલીઓના સ્ત્રી શિક્ષણ પ્રત્યે હકારાત્મક વલણને વેગ આપવા વિના મૂલ્ય અનાજ વિતરણ કાર્યક્રમ યોજીને આદિવાસી વિસ્તારમાં શાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં પ્રયત્નો કરવામાં આવે છે. હવે જે બાળકીઓ 70% કરતાં વધુ એમની હાજરી હોય શાળામાં પૂર્ણ વર્ષની, તો એમને મફત અનાજ વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. એમના વાલીઓને પ્રોત્સાહન મળી રહે એના માટેના કાર્યક્રમો થાય છે. આદિવાસી શાળાઓની અંદર, ગ્રામીણ પ્રદેશની શાળાઓની અંદર કેટલાય બાળકો મધ્યાહન ભોજનમાં ભોજન લેવાને લાલચે કે પછી અનાજ, કપડાં, શિષ્યવૃત્તિની લાલચે કારણે પણ એ શાળાએ ભણવા માટે આવતી હોય. સરકાર મધ્યાહન ભોજન આપે, સરકાર દ્વારા પુસ્તકો આપવામાં આવે, સરકાર દ્વારા એમને કપડાં આપવામાં આવે, શિષ્યવૃત્તિ આપવામાં આવે. આની પાછળનો સરકારનો કંઈક હેતુ છે કે બાળક એક વખત શાળાએ આવે. હવે શાળાએ આવે તો એ કંઈ બેસવાનો નથી, એ કંઈક ને કંઈક ભણશે, કંઈક ને કંઈક શીખશે શાળાએ આવીને. તો શાળા સુધી લાવવાનો એક પ્રયત્ન આ કરવામાં આવે છે. મિત્રો, સરકાર આના માટે ઘણા ખરા સારા પ્રયત્નો કરતી હોય છે. અને ડ્રોપ આઉટ રેશિયો એટલે શાળા છોડવાનો દર. 1 વર્ષમાં 100 વિદ્યાર્થી શાળામાં પ્રવેશ લીધો અને વર્ષના અંતે કેટલા વિદ્યાર્થી શાળા છોડીને ગયા. ધારો કે 10 વિદ્યાર્થી શાળા છોડીને ગયા તો ડ્રોપ આઉટ રેશિયો 0.10 છે એમ કહેવાય. એમ જેટલા વિદ્યાર્થીઓ એના આધારે રેશિયો નીકળતો હોય છે. તો ડ્રોપ આઉટ રેશિયો ઓછામાં ઓછો થાય એટલે શાળા એક વખત આવ્યા પહેલાં તો શાળાએ લાવવાનો અને શાળામાં આવી ગયા પછી વિદ્યાર્થીને શાળામાં ટકાવી રાખવાનો પ્રયત્ન સરકાર દ્વારા થતો હોય છે. તો આને એમાં પણ ખાસ કરીને કન્યાઓ માટે આ યોજનાઓ સવિશેષ હોય છે. તદુપરાંત શિક્ષણનો અધિકાર RTE રાઇટ ટુ એજ્યુકેશન આ પૂછાય છે.
રાઇટ ટુ એજ્યુકેશન એ પૂછાય છે પરીક્ષાની અંદર, અંડરલાઇન કરો. સપ્તધારા, ગણોત્સવ વગેરે સંબંધિત જાણકારી આપતા કાર્યક્રમો યોજીને તેમાં પણ કન્યા કેળવણી પર ભાર મૂકવામાં આવે છે. કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂકવામાં. આમ શિક્ષણ સંબંધિત કાર્યક્રમોમાં કન્યા કેળવણી પર ભાર મૂકીને સ્ત્રી સશક્તિકરણના પ્રયાસો કરવામાં આવે છે. કારણ કે સ્ત્રી સશક્તિકરણનું પહેલું જ પગથિયું શિક્ષણ છે. જો સ્ત્રી શિક્ષિત હશે તો એ આગળ બીજી સત્તામાં જઈ શકશે. શિક્ષિત જ નહીં હોય તો એના સમાજના પરંપરા મુજબના રીતિ રિવાજ પ્રમાણે પરણશે અને બીજા ઘરે જશે અને સામાન્ય જીવન જીવશે. પણ કોઈ મહિલા શિક્ષિત હશે તો એ જીવનની અંદર જે પરંપરાઓ પ્રમાણે તો કામ કરશે જ, પણ સવિશેષ કામ કરવાનું પણ એ વિચારશે, આગળ આવશે. હવે બીજું આર્થિક કાર્યક્રમ. પહેલું હતું શૈક્ષણિક કાર્યક્રમો, જેમાં કન્યા કેળવણી પર ભાર મૂકવામાં આવે છે અને શાળાએ લાવવા માટેના પ્રયત્નો થાય છે. હવે આર્થિક કાર્યક્રમ. સ્ત્રી સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. આર્થિક સ્વાવલંબન વ્યક્તિને સામર્થ્યવાન, શક્તિવાન કે ઓથોરાઇટ બનાવે છે. સ્ત્રીના આર્થિક સ્વાવલંબન માટે પણ રાષ્ટ્રીય નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય નીતિ કઈ? 2001ની. આર્થિક નીતિમાં આર્થિક કાર્યક્રમો. રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમો. રાષ્ટ્રીય નીતિ હેઠળ નીચે મુજબના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને જાગૃત કરીને સામર્થ્યવાન બનાવવાના પ્રયત્નો થાય છે. કયા કયા પ્રયત્નો થાય છે? જો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓને રોજગારીની તકોની વિશેની માહિતી પૂરી પાડવી. અસંગઠિત ક્ષેત્ર એટલે પ્રાઇવેટ સેક્ટરની અંદર કામ કરતી સ્ત્રીઓને રોજગારીની માહિતી પૂરી પાડવી. સમાન વેતન અંગે જાણકારી આપવી. મહિલા પુરુષ વચ્ચે વેતન માટે કોઈ સંઘર્ષ ન થાય, સમાન વેતન મળી રહે એવી કામગીરી કરવી. જાણકારી આપવી. મહિલાઓને ધિરાણ બચત સંબંધિત જાણકારી આપવી. મહિલાઓને પુરુષો કરતાં ઓછા દરે લોન મળતી હોય છે મિત્રો. ત્યાર પછી આર્થિક કાર્યોને અસમાન વહેંચણીની નાબૂદી કરવી. એટલે કે આર્થિક કાર્યો હોય, પુરુષોને વધુ સારું કામ અને સ્ત્રીઓને કામ નહીં, ઓછું કામ, એવું ન હોય. સમાન કામ હોવું જોઈએ. અસમાન કામની વહેંચણી નાબૂદ કરવી. નિર્ધારિત સમયના કામના કલાકો વિશે જાણકારી આપવી. હવે કોઈ પણ સ્ત્રીને કામના કલાકો જે છે એ 8 કલાક 10 કલાક એ નક્કી થયેલા હોય એ પ્રમાણે જાણકારી આપે. અને કામના સમય પછી કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને કામના સમયે સ્થળે રોકી શકે નહીં. અમુક રાતના સમયે સ્ત્રીઓને નોકરીના સમય દરમિયાન એમને 2-3 સ્ત્રીઓ સાથે રહે એવી જોગવાઈ, એ બધા નીતિ નિયમો વિશે જાણકારી સ્ત્રીઓને આપવી. ત્યાર પછી કામના સ્થળે સલામત ભર્યું વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી. એમનું સ્ત્રીઓનું કામના સ્થળે શોષણ ન થાય એ જોવાની, એની જાણકારી આપવાની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. સંગઠિત ક્ષેત્રોમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની જાણકારી, માહિતીની જાણકારી આપવી. હવે સંગઠિત ક્ષેત્ર એટલે કે સરકાર દ્વારા ચાલતા ક્ષેત્રો કે જે પ્રાઇવેટ નથી, ગવર્મેન્ટ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા ચાલે છે, એમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાત, એટલે કયા પદવી માટે કેટલી લાયકાત છે એની જાણકારી આપવી. ગુજરાતમાં પણ આ પ્રકારના કાર્યક્રમો સ્ત્રીઓ માટે યોજીને સ્ત્રીનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. હવે ઉપરોક્ત જે કાર્યક્રમો છે એ 2 ગુણની અંદર પૂછાઈ શકે કે આર્થિક કાર્યક્રમોમાં કયા કયા થાય છે. હવે ગુજરાતમાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, અનેક કાર્યક્રમો થાય છે. એમાં જો ઘર આંગણે શાકભાજી ઉગાડવા, કેનિંગ તેમજ કિચન ગાર્ડનિંગ અંગેની તાલીમ વર્ગો દ્વારા સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપીને પગભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. હવે સ્ત્રી પોતાના ઘર નજીક જ પોતાનો વ્યવસાય કરી શકે એના માટેના સરકાર દ્વારા એમાં ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે, સમજાવવામાં આવે, નિદર્શન આપવામાં આવે અને સ્ત્રી પોતાના ઘરની નજીક જ પોતે પોતાનું અર્થોપાર્જન કરી શકે એવા પ્રયત્નો થાય છે. પછી વ્યવસાયના ક્ષેત્રે સ્ત્રીઓને સંગઠિત અને અસંગઠિત વિભાગના વ્યવસાય અને રોજગાર વિશેની માહિતી આપતા કાર્યક્રમો સામેલ કરીને કૌશલ્યવર્ધનને વેગ અપાય છે. એટલે એના કૌશલ્યો વધે, સ્કિલ ડેવલપ થાય. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે કામ કરતા રોજગારી મેળવતી મહિલાઓને કાર્યક્રમો સામેલ કરીને એના
સ્કિલ વધે, પોતે કામ કરે છે એની કરતાં વધુ સારું કામ કરી શકે એવા પ્રયત્નો સરકાર દ્વારા થાય છે. પછી પ્રદર્શન અને વેચાણ. રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શન વેચાણ કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર, નાના કે કુટીર ઉદ્યોગો સાથે સંકળાયેલ સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવા માટેની કામગીરી પણ કરવામાં આવે છે. હુનરથી રોજગારનો હેતુ તેમાં કેન્દ્ર સ્થાને હોય છે. હવે કોઈ સ્ત્રીઓની અંદર ઘર કામ કરીને કોઈક ડિઝાઇન બનાવવાનું કામ, ઊનના સ્વેટર બનાવવાનું કામ, કે કોઈક સ્ત્રી ઘર હોમમેડ પ્રોડક્શન, કુટીર ઉદ્યોગ દ્વારા જે વસ્તુ બને છે, ટોપલા ટોપલી, તેલ વગેરે પ્રકારનું જે બને છે, કેટલીક સ્ત્રીઓની અંદર આવડત હોય, ભરતકામ ગૂંથણ કામ કરતી હોય, અને એ ભરતકામ ગૂંથણ કામને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બજારની અંદર વેચાણ માટેનું પ્લેટફોર્મ પણ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. આપણે સુરતની અંદર પણ જે સાયન્સ સિટી છે ત્યાં દર વર્ષે હસ્તકળાનો મેળો હોય છે. તો ત્યાં માટીકામ કે શિલ્પકામ કે કોઈ ભરત ગૂંથણનું કામ, સ્વેટર બનાવેલું હોય, એ કોઈ પણ એ વિશેષ સ્કિલ હોય એને ડેવલપિંગ થાય અને એનું વેચાણ વધે એવા પ્રયત્નો સરકાર દ્વારા કરે છે. એવા મેળાઓ યોજાય છે, ત્યાં જઈને એ પોતાની વસ્તુ પ્રદર્શિત કરીને લોકોને વેચી શકે ને આર્થિક ઉપાર્જન કરી શકે, આર્થિક રીતે પોતાના પૈસા કમાઈ શકે. પછી છે કૃષિ રથ મેળા. કૃષિ સાથે સંકળાયેલ સ્ત્રીઓને સામેલ કરીને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે. કૃષિ સંબંધિત જાણકારી આપવાની કામગીરી પણ આમાં કરવામાં, જેથી ઉત્પાદનની માત્રામાં વધારો કરીને ઓછા શ્રમે વધુ એ રોજગાર મેળવી શકે એવા પ્રયત્નો આમાં થતા હોય છે. ખેતી અને ખેતીને આનુષાંગિક બાબતો સાથે સંકળાયેલ જે સ્ત્રીઓ છે એના માટે આ કામગીરી થતી હોય છે. એમને કામ વધુ શીખવવામાં આવે, વધુ કઈ રીતે સારી રીતે ટેકનિકલી કરી શકાય, એમની સ્કિલ વધે એવા પ્રયત્નો થાય છે. સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ. સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે સખી મંડળોને, સ્ત્રી જૂથને સરકારની વિવિધ જાણકારી આપવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. હવે સખી મંડળો દ્વારા એમને લોન આપવાની કામગીરી, કોઈ કાર્ય શીખવવાની કામગીરી માટે પણ વિશેષ કામગીરી થતી હોય છે. જેમાં ખાસ કરીને બજાર વ્યવસ્થા, ધિરાણની યોજના, બચત યોજના વગેરે વિશે જાણકારી આપવામાં છે. બજારની વ્યવસ્થા વિશેની જાણકારી, પછી બચત યોજના વિશેની જાણકારી, ધિરાણ યોજના વિશેની જાણકારી, એટલે કે લોન આપવી, કોઈ સ્ત્રીઓને બચત કરવી તો એની માટેની જાણકારી આપવાની કામગીરી કરવામાં. આ બધી કામગીરી સ્ત્રીઓને આર્થિક રક્ષા મળી રહે અને સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થાય એના માટે થતી હોય છે. આમ આર્થિક ક્ષેત્રે અનેક કાર્યક્રમો યોજીને સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો સરકાર દ્વારા થાય છે. આપણે જોયું કે શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે. આર્થિક કાર્યક્રમ, શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા બાળકીને નાનપણથી પ્રાથમિક શિક્ષણથી જ શિક્ષિત થાય, શિક્ષણ મેળવે એના કાર્યક્રમો થાય, અને શિક્ષણ મેળવ્યા પછી આર્થિક રીતે પગભર થાય. સ્ત્રી જ્યારે 12મું 10મું ધોરણ, 12મું ધોરણ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, PhD સુધી શીખી લે પછી આર્થિક રીતે એ પોતે પગભર થાય એના એક પછી એક આપે, એટલે શિક્ષણ આવે, પછી આર્થિક આવે, પછી આરોગ્યલક્ષી આવે. હવે આપણે આરોગ્યલક્ષી કાર્યક્રમો જોઈએ. ભારત સરકારની રાષ્ટ્ર સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવે છે. કારણ કે સ્ત્રી સ્વસ્થ હશે તો કુટુંબ સ્વસ્થ હશે. જેવી રીતે સ્ત્રી સશક્ત હશે તો પરિવાર સશક્ત બનશે, શિક્ષિત હશે તો શિક્ષિત બનશે. પણ સ્ત્રી જો ઘરની અંદર બીમાર હોય, સ્ત્રી જો બરાબર સ્વસ્થ ન હોય તો એનું કુટુંબ પણ અસ્વસ્થ રહે, સ્વસ્થ ન રહી શકે. એટલે સ્ત્રીનું સશક્તિકરણમાં આરોગ્યલક્ષી બાબત પણ જરૂરી છે. પહેલું તો શિક્ષણ, બીજું હતું આર્થિક, અને ત્રીજું છે આરોગ્ય. ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સ્ત્રીના આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજીને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવા માટે કેટલાક નીચે પ્રમાણેના પ્રયત્નો કરે છે. પછી એમાં જોઈએ કે સામાજિક બદીઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય. સમાજના કુરિવાજોથી સ્ત્રીના કથળતા આરોગ્ય અંગે જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્ત્રીના શરીરની અંદર એવી રચના હોય છે કે જે સ્ત્રીને નબળી પાડે છે.
આમ શારીરિક રીતે નબળાઈ આવે તો એના માટે થઈને સરકાર દ્વારા અને આપણે કેટલાક કુરિવાજોને એવા હોય કે જેની કારણે સ્ત્રીને નબળાઈ આવી શકે તો એના માટે સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમો થાય છે. દાખલા તરીકે બાળ લગ્નથી આરોગ્યને જોખમ હોય છે. નાની ઉંમરમાં જો દીકરીના લગ્ન થાય તો એના શરીર ઉપર, એના સ્વાસ્થ્ય ઉપર એની અસર થાય છે. એટલે બાળ લગ્નનો વિરોધ કરવો, બાળ લગ્નને ગેરકાયદેસર ગણવા. ગેરકાયદેસર જાતિ પરીક્ષણથી શરીરને થતું નુકસાન. કેટલાય લોકો ગેરકાયદેસર રીતે જાતિનું પરીક્ષણ કરે છે. જ્યારે સ્ત્રી માતા બનવાની હોય ત્યારે પરીક્ષણ કરાવે, છોકરો છે કે છોકરીને, પછી ગર્ભપાત સુધીના નિર્ણયો લોકો લેતા હોય. એનાથી શું થાય? સ્ત્રીના શરીરને નુકસાન કરે, સ્ત્રીનું શરીર જે છે એનાથી બગડે અને આગળ ભવિષ્યમાં જતાં સ્ત્રી જે છે અસ્વસ્થ રહે. તો આવું ન થાય એના માટે આ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યાર પછી છે માતૃ કલ્યાણ કાર્યક્રમ. સ્ત્રીઓને ગર્ભસ્થાન, સ્તનપાન તેમજ બાળ ઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપીને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. હવે માતૃ કલ્યાણ કાર્યક્રમમાં સ્ત્રી પોતાના બાળકને સારી રીતે સાચવે, પોતાનું જે ગર્ભસ્થાન છે કે ગર્ભપાત છે એ ન કરે એના માટેની જાણકારી આપે, બાળકને કઈ રીતે ઉછેર કરવો, કઈ રીતે એને દૂધ પીવડાવવું, એના માટેની જે પ્રોસેસ છે, બાળકને સાચવવાની પ્રોસેસ છે, એના માટે જાગૃતિ લાવી માહિતી આપવાનું કામ કરતા હોય. પછી કુટુંબ કલ્યાણ કાર્યક્રમ. કુટુંબ મર્યાદિત કદ સહિત માતા અને બાળકના કલ્યાણ સંબંધિત કાર્યક્રમ વિશેની જાણકારી આપતા કાર્યક્રમો યોજીને સ્ત્રીઓને કુટુંબ નિયોજનની પદ્ધતિઓને વૈજ્ઞાનિક ઢબે માહિતી આપે છે. એટલે કે ઓછા બાળકો હોય તે કુટુંબ સુખી અને વધુ એજ્યુકેટેડ બની શકે. વધુ બાળકો હોય તો ધારો કે વધારે બાળક હોય તો, અને કોઈ કુટુંબમાં 2 બાળક છે, કોઈ કુટુંબમાં 6 બાળક છે, તો જે 2 બાળક પાછળ ખર્ચો થવાનો હોય એ બાળક દીઠ ખર્ચો વધુ કરી શકે. અને જ્યારે 6 બાળક હોય તો એ 6 ભાગમાં વહેંચાઈ જાય એટલે બાળક દીઠ ખર્ચો ઓછો કરી શકે. એટલે બાળકોનો આર્થિક વિકાસ ન થાય, શૈક્ષણિક વિકાસ ન થાય, એ કેટલાક મુશ્કેલી આવી શકે. એવું ન થાય એના માટે સ્ત્રી ઉપર ભાર આપવામાં આવે, કે સ્ત્રીને સમજણ આપવામાં આવે કે પોતાના કુટુંબનું નિયોજન સારી રીતે કરે. તદુપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા તેમજ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરફાયદા વગેરેની જાણકારી આપતા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે આપણું હેલ્થ સેન્ટર. શહેરની અંદર હેલ્થ સેન્ટર, ગામડાઓની અંદર હેલ્થ સેન્ટર આપ્યું તો એનું જે મહત્ત્વ છે તે, અને પરંપરાગત જે પ્રસૂતિ છે, આપણા જે ઘરે જે ડિલિવરી થાય એની, એનાથી સ્ત્રીને શું નુકસાન થઈ શકે એની જાણકારી આપવામાં આવે છે. પછી પોષણક્ષમ ખોરાક કે આહારને લગતા કાર્યક્રમ. સ્ત્રીઓના પોષણની માત્રાને ઘટાડવા માટે નેચરેશન વીક દ્વારા પોષણક્ષમ આહારની જાણકારી આપતા કાર્યક્રમો કરવામાં. એટલે કે સ્ત્રીઓને નેચરલી ખોરાક મળી રહે એના માટે અઠવાડિયા દરમિયાન કાર્યક્રમો કરવામાં આવે. એમાં સ્ત્રીઓને જાણકારી આપવામાં આવે તો કેવો પૌષ્ટિક ખોરાક આહાર લેવો જોઈએ, એના માટેના કાર્યક્રમો થાય. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિવર્ધક ખોરાક વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થાય છે. એટલે કે સ્ત્રીઓ રોગ પ્રતિકારક શક્તિ વધે સ્ત્રીઓમાં, એના માટે વિશેષ અને સારો ખોરાક લે એવા પ્રયત્નો કરવા માટે આ કાર્યક્રમો ઘડાય છે. ગુજરાતમાં પણ ઉપરોક્ત કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીના આરોગ્યલક્ષી કાર્યક્રમો થાય છે. જેમ કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન. અંડરલાઇન કરજો, ગુજરાતમાં કયા કયા કાર્યક્રમો સવિશેષ જોવા મળે. ઉપરના કાર્યક્રમો ભારત કેન્દ્ર સરકાર પણ કરે અને ગુજરાત સરકાર પણ. ગુજરાતમાં એની ઉપરાંત કયા વિશેષ કાર્યક્રમો થાય તો કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન, સમાજની જાતિ પ્રમાણમાં ઊભી થતી અસમતુલાને દૂર કરવા, કન્યા જન્મને સ્વીકારીને સ્ત્રીઓના આરોગ્યને જાળવવા. આ અભિયાન હેઠળ રેલી, નાટકો, શિબિરો, સેમિનારો, કોન્ફરન્સ, પરિસંવાદ, ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને એનો અમલ કરવામાં આવે છે. લોકોને માહિતી આપતા કાર્યક્રમો થતા હોય છે મિત્રો. ત્યાર પછી જાગૃતિ કાર્યક્રમ. જનજાગૃતિ, લોકજાગૃતિ કાર્યક્રમ કહી શકું. સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સંકુચિત માનસમાં પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમો
કરવામાં આવે છે। ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓના આરોગ્યને લગતા સંકુચિત લોકમાનસમાં બદલાવ લાવવા આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારી સ્વાસ્થ્ય અધિકારી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે, રેલીઓ કાઢવામાં આવે, નાટકો દ્વારા સમજાવવામાં આવે, પરિસંવાદ કોન્ફરન્સ કરવામાં આવે। એમના હવે તો મોબાઈલ નંબર એક ડેટા લઈને એમને વોટ્સઅપ પર પણ માહિતી આપવાના કાર્યક્રમો સરકાર દ્વારા થાય, ટીવીની અંદર જનજાગૃતિના કાર્યક્રમો થાય, એમના ઘરે જઈને એમને જે હવે આશા વર્કર બહેનો જે કામ કરે છે એ જે મહિલાઓને કોઈને પ્રોબ્લેમ હોય તો એમને સોલ્યુશન આપવાનું, સારો ખોરાક લે। આજે બાળ મંદિરની અંદર કે આંગણવાડીમાં જે બાળકો આવે છે એમની માતાઓને પણ એમની માતાઓ માટે પણ આ કાર્યક્રમ થતા હોય છે કે કયા પ્રકારનો ખોરાક લેવો, બાળકને કયા પ્રકારનો ખોરાક આપવો, પૌષ્ટિક ખોરાક આપવો, એની જાણકારી આપતા કાર્યક્રમો થાય છે। આ વિશેષ કાર્યક્રમો શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારની અંદર વિશેષ થતો હોય છે। આમ આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ક્ષેત્રે સશક્તિકરણ કરવામાં આવે છે। આમ સ્ત્રી સશક્તિકરણ માટે આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો ઘડવામાં આવે છે અને એનો અમલ પણ થાય છે અને તેના અમલ દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો થાય છે, જેમાં સરકાર, સરકારી સંસ્થા, બિનસરકારી સંસ્થા અને સ્વાયત્ત સંસ્થાઓ પણ ફાળો આપે છે। એટલે કે સરકારી કોઈ ગવર્મેન્ટની સંસ્થા છે તે કામ કરે, ગવર્મેન્ટની ન હોય પ્રાઇવેટ સંસ્થાઓ પણ કાર્ય કરે અને સ્વાસ્થ્ય અને એની સ્વાયત્ત સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય ગ્રામ પંચાયત દ્વારા પણ આ કાર્યક્રમો થાય છે। તો આ મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમોની અંદર 3 કાર્યક્રમો છે: શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ। કન્યા શિક્ષિત હોવી જોઈએ, આર્થિક રીતે પગભર થવી જોઈએ અને પોતે વ્યક્તિગત રીતે સ્વસ્થ હોવી જોઈએ, તંદુરસ્તી હોવી જોઈએ, કારણ કે એક મહિલાના હાથમાં સંપૂર્ણ કુટુંબ હોય છે। પુરુષ જો બીમાર પડે તો એની અસર કુટુંબ પર ઓછી થાય ખરી, આર્થિક રીતે અસર થાય, પણ જો મહિલા બીમાર પડે તો એ સમગ્ર પરિવારના લોકોએ એનો ભોગ બનવો પડતો હોય છે મિત્રો, કારણ કે ઘરના કામો બધું એ સંભાળતી હોય છે। તો સ્ત્રીને સશક્ત બનાવવા માટે, સશક્તિકરણ કરવા માટેના કાર્યક્રમો છે। હવે કલ્યાણકારી યોજનાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કલ્યાણકારી યોજના છે એ જોશું। તો અત્યાર સુધીનું જે આપણે ચાલ્યું છે એની અંદર આજે આપણે 3 મુદ્દાઓ છે: સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો, શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો। આપણે અત્યાર સુધી ચાલ્યું છે તો એટલે સુધી આપણે રાખીએ મિત્રો। હવે આમાં પણ કોઈને કાંઈ પ્રશ્ન હોય, આમાં વાંચવાનું વધારે આવશે તમારે। આ મુદ્દાઓ છે એને વધારે તમારે 3 મુદ્દા છે તો 3 મુદ્દાની અંદર જે અંદરની જે ડિટેલિંગ જે છે, વર્ષ છે, જે આંકડાકીય માહિતી છે, ડિટેલિંગ જે છે એ જાણવું બહુ જરૂરી છે। કયા કયા કાર્યક્રમો છે, કઈ કઈ વિગતો છે, એની વિસ્તૃત માહિતી તમારી પાસે હોવી જરૂરી છે। અને તેમ છતાં કોઈ પ્રકારનો કોઈ પ્રશ્ન લાગે તો મને તમે પૂછી શકો છો। દર વખતે કહું છું એ પ્રમાણે આ વખતે પણ કહીશ, કોઈ પ્રશ્ન હોય, સમસ્યા હોય તો મને પૂછી શકો છો। ચાલો મિત્રો, ઘરે રહો, સ્વસ્થ રહો, પોતાનું અને પરિવારના સભ્યોનું ધ્યાન રાખો। બાય, જય શ્રી કૃષ્ણ।